અત્યાર સુધી 22 ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે। જી હા, 22 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે। મંત્રીમંડળમાં 22 ધારાસભ્યો સમાવિષ્ટ થઈ ચૂક્યા છે અને એક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે પૂર્ણ કદનું મંત્રીમંડળ રહેશે, કેમ કે જે રીતે ચેર પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવી છે। 27 ચેર અને એટલે જ 22 ધારાસભ્યોને ભલે મંત્રીપદના શપથ માટે આમંત્રિત કરવામાં આવ્યા હોય, પરંતુ પૂર્ણ કદનું આ મંત્રીમંડળ રહેશે, જેમાં મુખ્યમંત્રી સાથે 27 ના કદનું આ પૂરું મંત્રીમંડળ। 22 ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે। 6 વર્તમાન મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે। સરકારે જ ટીમ ફરીથી બની રહી છે નવી। મંત્રીમંડળ વિસ્તરણનું આ મહાકવરેજ આખરે કોને જઈ રહ્યો છે કોલ? કયા ધારાસભ્યોને આપવામાં આવી રહી છે તક? કયા એવા ધારાસભ્યો છે જેઓની કામગીરીને જોતા ફરી એકવાર તેમને મંત્રી પદના શપથ માટે ફોન કરવામાં આવી રહ્યા છે, આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી 22 ધારાસભ્યોને ફોન આવ્યા છે। અને એક બાદ એક તમામ ધારાસભ્યોને ફોન જઈ રહ્યા છે। જો કે જે પણ ધારાસભ્યો, જે પણ ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે, એની પાછળ પણ ઘણા એવા સંકેતો છે। સંકેતોને સમજવા ખૂબ જ જરૂરી બની જાય છે। સંકેતોને સમજવા માટે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। તેમનો ઇન્ટ્રો સૌથી પહેલા હું આપને કરાવી દઉં। ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાય છે, આપનું સ્વાગત છે। હેમાંગ રાવલ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, આપનું પણ સ્વાગત છે। રજનીકાંત સોની અને કિંજલ દેસાઈ આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોડાયેલા છે, આપ બંનેનું પણ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકના મંચ પર। આજે ચર્ચા કરવી પડે અને શ્રદ્ધાબેન, સૌથી પહેલા તો આપની પાસે આવીશ। 22 જેટલા ધારાસભ્યોને ફોન જતા રહ્યા છે, જેમાંથી 6 તો વર્તમાન મંત્રીઓ છે। સૌથી પહેલો સવાલ એ થાય કે નવું વર્ષ હતું, સરકારે છે, તો પછી ચહેરા બદલવાની જરૂર કેમ પડી?